મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. કેરી ખાવાની સાચી રીત અને તેના અદ્ભુત ફાયદાઓ. મિત્રો, આજે આપણે વાત કરીશું કે કેરી કઈ રીતે ખાવી, એની સાચી રીત શું છે અને એના ફાયદા શું છે. ઉનાળાની ગરમીમાં ફળોનો રાજા એટલે કે કેરી. બપોરનો તડકો હોય, લૂ વાતી હોય અને પરસેવે રેબઝેબ હોઈએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવે કે કાશ ઠંડી ઠંડી કેરી ખાવા મળી જાય. મિત્રો, ઉનાળો ભલે ગમે તેટલો કંટાળાજનક આપણને લાગે, પણ આ ઋતુ આપણને એક નવી ભેટ આપે છે, જેના વગર આપણું વર્ષ અધૂરું લાગે છે. હું વાત કરી રહ્યો છું કેરીની. આજે આપણે જાણીશું કે કેરી માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ કેટલી બધી ગુણકારી છે. પોષક તત્વોનો ભંડાર. મિત્રો, ઘણા લોકો વિચારે છે કે કેરી એટલે માત્ર ખાંડ અને કેલરી, પણ ના, કેરી એ કુદરતનું મલ્ટીવિટામિન ટેબ્લેટ છે. વિટામિન એ, જે તમારી આંખોનું તેજ વધારે છે. વિટામિન સી, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે. ફાઈબર, મિત્રો, જે પાચન તંત્રને સુધારે છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મિત્રો, મુખ્ય ફાયદાઓ શું છે? તો કેરી ખાવાથી આપણા શરીરને શું ફાયદા થાય છે? પાચન શક્તિમાં સુધારો. કેરીમાં એવા એન્ઝાઇમ્સ હોય છે કે જે પ્રોટીનને તોડવામાં શરીરની મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો કેરીનું સેવન રામબાણ ઈલાજ માનવામાં આવે છે. હૃદય માટે ફાયદાકારક. કેરીમાં રહેલું પેક્ટિન કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. તેનાથી હૃદયની નળીઓ સાફ રહે છે અને હૃદય રોગનું જોખમ ઘટી જાય છે. મિત્રો, ત્વચા અને વાળની સુંદરતા. મિત્રો, તમને ખબર નહીં હોય, પણ કેરી ખાવાથી તમારી ત્વચા અંદરથી ચમકે છે. તે ખીલ રોકવામાં અને રોમ છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન એ વાળને કુદરતી કન્ડિશનિંગ પૂરું પાડે છે. લૂ, હીટ સ્ટ્રોકથી રક્ષણ. ઉનાળામાં જ્યારે ગરમી વધી જાય છે ત્યારે કાચી કેરીનું પન્નું, જેને બાફલો કહેવામાં આવે છે, એને પીવાથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી અને સખત ગરમી સામે રક્ષણ મળે છે. મિત્રો, ઘણી ગેરમાન્યતાઓ અને સત્ય. ઘણા લોકો કહે છે કેરી ખાવાથી વજન વધે છે અથવા તો કેરી ખાવાથી ખીલ થાય છે. સત્ય શું છે? કેરી ખાવાથી વજન ત્યારે જ વધે છે કે જ્યારે તમે તેને ખાંડ અને મલાઈ એટલે કે ક્રીમ સાથે બહુ વધારે પ્રમાણમાં ખાવ છો. જો તમે મર્યાદિત માત્રામાં દિવસની 1 થી 2 કેરી ખાઓ તો તે વજન ઉતારવામાં પણ મદદ કરી શકે છે, કારણ કે તે તમને લાંબો સમય સુધી ભૂખ લાગવા દેતી નથી. મિત્રો, રહી વાત ખીલની, તો કેરી ખાતા પહેલા તેને 1 થી 2 કલાક પાણીમાં પલાળી રાખવી. તેનાથી શું થશે? એમાં જે ગરમી રહેલી છે એ ગરમી નીકળી જશે. ફેટિક એસિડ,
અને પછી તે શરીરને નુકસાન કરતી નથી. કેરી ખાવાની સાચી રીત. તો કેરીનો પૂરો લાભ લેવા માટે આટલું ખાસ ધ્યાન રાખશો. પલાળીને ખાઓ. હંમેશા કેરીને ખાતા પહેલાં પાણીમાં 1 થી 2 કલાક પલાળી રાખો. કેરી ખાવાનો સમય. કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો અથવા તો બપોરનું જમણ છે. રાત્રે મોડે સુધી કેરી ખાવાનું ટાળવું જોઈએ. રસ કે આખી કેરી. જો શક્ય હોય તો કેરીને ચાવીને જ ખાવી જોઈએ, જેથી કરીને એમાંથી આપણને પૂરેપૂરું ફાઇબર મળી રહે. જો રસ પીવો હોય તો તેમાં ઉપરથી વધારાની ખાંડ નાખવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, આ ઉનાળામાં કેરીના સ્વાદનો આનંદ આપણે જરૂર લેવો જોઈએ. હાફૂસ હોય, કેસર હોય, લંગડો હોય અથવા તો દેશી હોય, દરેક કેરીને પોતાનો અલગ અંદાજ અને ફાયદો છે. પણ યાદ રાખજો, અતિ સર્વત્ર વર્જયેત. એટલે કે લિમિટમાં ખાઓ અને સ્વસ્થ રહો. મિત્રો, તમારી મનપસંદ કેરી કઈ છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને મિત્રો, જો આ ઉનાળામાં તમારે તમારું શરીર સાચવવું છે, સ્વસ્થ રહેવું છે, તો કેરી સાથે દોસ્તી અવશ્ય કરી લેજો. મેં તો કરી લીધી છે, તમે પણ કરી રહેજો.